તો આપણે 5 જોડી કપડા લાવ્યા છે, પણ તમને બધાને એમ વિચાર થતો છે કે 5 જોડી કપડા લાવ્યા કોની સારું? તો 5 જોડી જો આવડી કમથી થેલીમાં સમાઈ ગયા. આમાં છે કૃષ્ણ ભગવાનના કપડા. તું કોના કપડા ખબર હતી? કેવા સરસ મજાના 5 જોડી કપડા લાવ્યો છો. હાલો રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી આવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે અને આજે એમ કહેવાય કે એટલે હાંજના જ અમારા મોટા બેનની આવ્યા છે, એટલે મારા નણંદ આવ્યા છે અંબાડીથી રોકાવા માટે થોડાક દિવસ. ભાણીઓ ને ભાણકીને બધા આવ્યા છે, એટલે અત્યારે તો બધા એમ કહેવાય કે ઘરે શિવાની બેન ને બધા એમ કહેવાય કે રમે છે ને બધાએ અત્યારે સિરાવી લીધું છે અને ઘરકામ થોડું થોડું હોય, બધા ઘરકામ કરતા હોય. પછી કાંક નાવી ધોવી ને છોકરાને તૈયાર કરવી, એટલે હજુ તૈયાર કરવાના તો બાકી છે, પણ કપડાં ધોવાનું કોઈ ઢોર માલવું ને એવું બધું અત્યારે કામ હોય આપણે. અને આજે તો એમ કહેવાય કે ભરપૂર આપણે નેખરવો આવેલો છે અને અત્યારે તમને હજુ જોવા જ મળશે. આમાં હજી બધે મોતિયા જ ભરેલા છે, ધાણામાં કોથમરીમાં જ આમાં બધી આપણા હાથ પલ્લી જાય, એટલે એટલો આજે મેઘરવો જ બહુ જ આવેલો છે ને અત્યારે તો ઘણો ખરો તડકો નીકળી ગયો છે. અને શિવાનીના પપ્પા અને સંદીપભાઈ મારા નણંદોભાઈ છે, એ પાછા જીરામાં આટો મારવા અત્યારે જતા રહ્યા છે. એ જતા રહેવાના છે અને ભાણીઓ અને બેન ને એ બધા રોકાવાના છે. હમણાં 2-3 દિવસ રોકાશે ને આવ્યા તા સાંજે મૂકવા, એટલે કીધું હવે વાળું કરીને રાત રોકાઈને પછી જાયજો. એટલે અત્યારમાં એ તો વયા જવાના છે, પણ બેન ને એ બધા રોકાવાના છે. વિહાનભાઈ આપડે ઉતાહી અને શિવાની બેન જો વિહાનભાઈ પાસે હળવા હળવા હલાવે છે. લ્યો જોઈ લો. હા, અને હર્ષિતા અમાર જો ઠેકડા મારે છે. તમે બધા છે ને વિહાનભાઈ હુવા દેહો, એ જોઈ આરામ કરે છે. જો સમજા આને જોઈ ની ટેકડા મારે છે. આ લઈ લો તો હાલ આ બાજુ ભેલા નું દે છોકરા પહેલો જાગી જાહે. હાલો લઈ લેવી. તો હવે છોકરાને એને બધાને તૈયાર કરવાડા છે ને હવે આપણે બપોરે એની તૈયારી કરવાની છે. પણ મોટા ભાગની પાર્ટી ઓલી બાજુ છે, ના વાંડરી નું દળણું કરે છે, બેન આવ્યા છે એટલે થોડું કામ કરાવે ને અમે કઈ નવીર્યું ન થાય. અને વિહાનભાઈ આપણે અહીંયા હું તો છે અને અંદર વિહાનભાઈ આવું તો છે. શિવાની બેન અહીંયા તો એ કપડા ઘડીક વારમાં મેલા કેમ નહીં ખાવતા. અને અંકિતભાઈ અહીં છે, શીશુ અહીં છે અને નણંદ ભગત દાણું કરે છે માંડવીનું અને હું દુકાને લઈને આવી છું. એટલે એમ કે નણંદભાઈ આવ્યા છે પોરો ખાવા, પણ આ દેરાણી જેઠાણી છે પોરો નહીં ખાવા. એવું નથી લાગતું તમને? લાગે ને એવું નથી, પણ નવરા બેઠા બેઠા કે દાણું કેટલું કામ થાય અને છોકરા બધા અહીં પાસે રમે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે એક થોડુંક આપણે કામ કરી વાળ્યું છે, કેમ કે આપણે જે નળ ને એવું બધું તો મૂકવાનું બાકી જ હતું, પણ આપણે હવે નળ ને એવું બધું મૂકી દીધું છે. અને હવે સીધું એમ કહેવાય કે ગોળા બોળા બધું ભરવામાં સરળ ને સરળ થઈ જાય. હા, અહીંયા જે ટાંકો પડ્યો તો એ આપણે વરસાદ ઉપર ચડાવી દીધું. એ પાણી અહીંયા આવશે. કોઈ પીતું જ નથી. લાય લે પી નાખ્યું. ભર્યું છે કઈ થોડું જવા દેવાય. અહીંયા ટાંકો પડ્યો તો આથી ભરીને પીવી કે આ નળીથી ભરીને પીવી, એમાં શું ફેર પડે છે કેતો? આમ ટાંકે આમ કરીને આમ ફરવું પડતું અને પછી ઓલી બાજુ નળ મૂક્યો ન્યાય પાણી આવે ને એવું હોય. સરસ લ્યો. અને આપણે ટાંકો ક્યાં મૂક્યો છે? અહીંયા 2 નળ જ ખાલી મૂક્યા, બહુ જ્યાદા નથી મૂક્યા, કારણ કે ટાંકો થોડોક નાનો છે અને હજી એવો વિચાર છે કે 2 ટાંકા લઈને મૂકવા પડશે. તો એક ટાંકો ત્યાં સામે મૂકી દીધો છે, ના કારણે 2 ટાંકા થઈ જાય ને પછી આપણે બધી નળ મૂકવા છે. એક નળ અહીંયા મૂક્યો છે અને એક ઓલ પણ રોજ ટાંકો ભરવો ન પડે ને એટલા માટે 2 જ નળ મૂક્યા છે. નકર તો આ નાવાના બાથરૂમમાં ઓલા બાથરૂમમાં એકે બાથરૂમમાં મૂક્યા નથી હજુ નળ. એકામાં મૂક્યા નથી, પણ હવે એવું છે બહુ જ્યાદા તેને લગભગ બાબરા જવાનું થાય કે વધીને 10-15 દિવસમાં 2 ટાંકા આપણે કરવાના છે. ટોટલ કેટલા ટાંકા થઈ જાય? અમારા અંદાજ પ્રમાણે 3 ટાંકા તો કન્ફર્મ થઈ જાય. 3 છે ને 2 નવા લાવી, એ સીધા છત ઉપર ચડાવી દેવાના, એટલે ના ઘટે જ નહીં પાણી. આ ટાંકાને નીચે રાખવાનું પીવામાં વપરાશમાં ને એમ રે. અને પછી આ નાવામાં ને એમાં બધી બાથરૂમમાં હાલે
તો પાણી હબ ખૂટી જાય 1 ટાંકામાં. 750 લીટરનો ટાંકો છે એટલે હબ ખૂટી જ જાય. ખૂટી જ જાય તો ગુંડી છે આપણા પાસે એટલે જ આગું જોઈવી નહીં એટલે કેમ કે પણ આ કુંડી છે તો માલ ઢોરને ને એમાં કપડા વપડા ધોવામાં ને એમાં વધારે પાણી વપરાશ થાય. એટલે આવડી મોટી છે તો એ તમે ખૂટવાડી દો કેટલી તો ખૂટી જ જાય ને, પણ ઢોર માલ લે નાવા ધોવાનું હોય, કપડા હોય, બધું વાપરવાનું પાણી હોય એટલે ન ખૂટી જાય. હું આડાહળું કામ કરવા માંડું. મન છે ને તું હું કપડા જે લઈ આવ્યો છું ને એ ઠેલી મને આપ એટલે હવે હું સેવડાવવા નાખી આવું, નકર પછી લગ્ન ગાળામાં ખાલી કાપડ પહેરીને મારે જવું. હા ગતિ પીનું ફીટ દઈશ પીનું ફીટ દઈશ 5 પીનું 6 પીનું કેટલા બટન હોય એટલે પીનું લને ભાઈ હવે સીવડાય એવું કા બટા હે કપડા સીવડાવવા જવું મારે. હા કેટલા કપડા લઈ લીધા છે ને હજી તમારે સીવવા લેવા જમશે કે પેલા ભાડા પાઈ લેવા હજી એક જોડ આપણે છે ને સુરત થી મંગાવી છે, એ થોડીક મોંઘી જોડ છે પણ એ તો કેવી છે ને કેમ છે ને એ બધું તમને સિવાય ના આવે ને પછી જ બતાવજો. હા એ તો બતાવી દે. હા એવું થયું કે આપણે મોટા બાપુના છોકરા એ ગયા હતા ને બોટાદ થી કપડા લાયા છે. લેવા છે ને એટલે એમાંથી ને પાસેથી લઈ લીધા. હા કાક હેઠે બે મારે શિવાની બેન જોયું હોય જો મેલા હોય તો કરી નાખશે. ના શી છે તમે આપણને છે ને બહુ ડિઝાઇન વાળા ને એવા કઈ ફાવે નહીં, આવો પ્લેન ફાવે તો આને હવે સીવડાવવા નાખ્યા હો ને તો સિવાય હબ કમ્પ્લીટ થઈ જાય. આવું જ શર્ટ પેલા શિવાની પપ્પાને હતું અને તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરજો હતું કે નતું એમ. હતું કે નતું એમ. હા હમણાં ક્યારના ઉતાવળ કરતા હતા તમારે મોડું નહીં થતું. અને હવે એવું છે કે ગાડી લઈને વ્યો જાવ તો પછી મોટા ભાઈ જવાનું ઠુકડા થઈ જાય. જીરામાની માં દવા થવાની છે તો પેલા અહીંથી વાડીએ મૂકવા જવાનું છે પછી રાખીને ભાઈ મારે વાતું કરે છે એટલે વાતું કરવા બેસી ગયો છે. વાતું કરશો હા કેતો ને શિવાની બેન ને બા ને બધા આ બાજુ દવણું કરે છે ને અંકિતભાઈ કાક એફર ખાય છે ને અંકિતભાઈ એફર ખાશો કે ના બાજુ કાક માંડવીને દવણું કરવાનું હજુ હાલે છે. શિવાની બેન બાના ખોળામાં છે અને હર્ષિતા બેન આમથી ને એફર લઈને હાલા આવે છે. નહીં તું એફર ખાશો? હા એને આમ ના મોઢે એને કહી દો ને પછી તમે આમ ગાડી લઈને યાદ આવો. મોટા ભાઈ પપ ને દવા ને એવું બધું સાઠવાનું તૈયાર કર્યું છે ને શિવાની બેન ને ફૂલવાડવાના છે, નકર શિવાની બેન હારે થાય છે એટલે આ બાજુ બે ભાઈ ગાડી લઈને જતા રહે અને શિવાની બેન ને આ બાજુ મોટું છે ને આમ લઈ જવાના, આંબા લઈ જાવ એમ ઓલી બાજુ એટલે એને પપ્પાને જોવે નહીં ને તો હારે ન થાય. તમે જવા દો હવે આમ હોય ફૂલવાડી દીધી છે ફૂલવાડી ઓલી બાજુ બા લઈ જાય ને આ બાજુ મોટા ભાઈ ખેતર મૂકી આવે ને પછી બાબરા જવાના છે. તો આપણે બાબરા થી આવતા રહ્યા છીએ અને થોડીક આપણે કપડાની ખરીદી કરી છે. ઈ પણ આપણે 5 જોડી કપડા લાયા છે ને 1 જોડી ઘરેણું છે એ તમને હમણાં બતાવીએ ને. અહીંયા તો અત્યારે તો નીણ વાટવાનું ને એવું બધું કામકાજ હાલે છે. તો હાલ ને હબ હવે હું કપડા ને એવું લાવ્યા સર જોવું નહીં 5 જોડી કપડા લાવ્યો છું એ હમણાં બતાવું. હાલ ઘરે આવવું પડશે ને તો ઘરે તો આવું જ પડે ને. એક જ ભારો અહીંથી લઈ લે. મેં કીધું બરક તો આવો ને એક ભારો લેતા આવી અને પછી આપણે કપડા જોઈ. 5 જોડી છે, એક ઘરેણું છે, 5 સાફા છે, એક ઘરેણું અને 5 જોડી કપડા. હા અને 5 સાફા. સાફા પાસા હા 5 સાફા માથે નો પહેરવાના હોય એવા છે. હાલ ને મોડું કરવા આ બધું લઈ લે. કલર પણ એવા મસ્ત મજાના લાવ્યો છો ને કે તને ગમી જ જાય એમ. તો આપણે 5 જોડી કપડા લાયા છે પણ તમને બધાને એમ વિચાર થતો છે કે 5 જોડી કપડા લાયા કોની હારું? તો 5 જોડી જો આવડી કમથી થેલીમાં કમાઈ ગયા છે. આમાં છે કૃષ્ણ ભગવાનના કપડા. તું કોના કપડા ખબર હતી? કેવા સરસ મજાના 5 જોડી કપડા લાવ્યો છું. હાલો આવા કાક સરસ મજાના કપડા લાયા સીવી અને બધી જોડી એમ કરી કે આમ હેઠી મૂકી સેટ કર બધી જોડી. જો આવા કાક લાવ્યો છું. કેવા સરસ મજાના છે. આનું વતન મેચિંગ છે તો એનું મેચિંગ જ હોય ને. મેચિંગ યા છે મુંગટ. આવું જો મેચિંગ કર્યું છે. મેચિંગ ભગવાનને મુંગટ વતન ના બધા કપડા. આ બધું થોડુંક નજીક રાખ ને ઘરેણામાં આપણે છે ને આવું કાક લાયા છે. આવું કાક સરસ મજાનું ઘરેણું છે. બધી જોડીમાં હાલે ને. મુંગટ મૂક દઉં એનું મેચિંગ થાય. મેચિંગ હા. લાલ કલર આનો આ કલર
એ કલર આનું નથી લાગતો આ એવું એવું છે કે આનું છે આનું હશે આ એ પીળો કલર એ અહીંયા આ રેડ છે હા એ રેડી છે આ કલર આ હા એ કલર ના થઈ ગયું 5 જોડી થઈ ગયા એમ થાતું તને 5 જોડી નહીં 6 જોડી છે મને એમ કે 5 જ જોડી છે 6 જોડી કપડા છે તો હવે અત્યારે આપણે કયા કપડા પહેરવા છે એમ નક્કી કરતું હા તો કપડા ગમે હે પેલા વધારે પણ બધાય ગમે છે ભગવાનને શિવાની બેને જે કપડા પેલા હાથે દાડે ને ઈ કપડા ભગવાનને પહેરાવશે ઈ પહેરવા આ લંકી ફાયા કીધું આવડા તો આ પહેરી દીધું તારે બધાય નહીં હાલો ઈવડાયું પણ વંશભાઈ કે હું 6 જોડી પણ 7 જોડી કપડા છે પેલા કે 5 જોડી પછી કે 6 જોડી ને પછી કે 7 જોડી પણ મને નથી ખબર મને હારી હારી લાગી ને એમ ઈ એટલી જોડી મેં એમ લઈ લીધી હતી 4 આ થાય 4 ને 5 6 ને 7 જોડી 7 જોડી કપડા છે તો સરસ મજાના આપણે કપડા પહેરાવી સાક્ષી કે વરાજા ખોડે આ ડીશ બીશ કેવું મસ્ત મજાનું તૈયાર કર્યું આમાં ભગવાનને નવરાવાના છે અબોટ પાણી છે પછી આપણે નવરાવીને પછી નવા કપડા પહેરાવાય ને તૈયાર કરી દેવાય પછી તો આપણે કૃષ્ણ ભગવાન એમ કહેવાય સરસ મજાના રૂડા ને રૂપાળા કપડા પહેરાવી દીધા છે અને આવા કાંક દેખાય છે જો અહીંયા છે હાર આ છે મુંગટ અને આપણે આ નવી જોડ લઈ આવી એટલે કેવું સરસ મજાનું મોરપીસ છે એવું છે હાથું છે ભગવાનને હાથું જ હોય મોરપીસ તો મોરપીસ તો હાસું જ હોય ને તો છે ને અને આપણે અહીંયા છે વખત મોટું મોરપીસ જો છે ને તો હવે કૃષ્ણ ભગવાન એમ કે કપડા કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂર કીજો બધા આજે કોમેન્ટમાં એમ કેજો કે બધાને કપડા તો ગમ્યા જ હોય અમને ગમ્યા છે એટલે તમને ગમ્યા હોય અને ભગવાનના કપડા કોને ન ગમે એમ કયો તમે તો આજે એમ ક્યાંક વધારે કોમેન્ટમાં શું જોવા મળવું જોઈએ કૃષ્ણ ભગવાનનું નામ રાધે 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 કૃષ્ણ ઈ જ જોવા મળે હા બધાને જે કૃષ્ણ ભગવાનનું પ્રિય નામ હોય ને ઈ નામની કોમેન્ટ આવી જોઈએ કૃષ્ણ ભગવાનના કેટલા નામ છે ભગવાનના હજારો નામ છે એમાંથી તમને જે નામ પ્રિય લાગતું હોય ને ઈ બધા નામથી કોમેન્ટ કરજો હવે આપણે આ બાકીના કપડા છે એ બધા મૂક દેવી આવડા કપડા આપણે પહેરાવી દીધા છે આમાં ઘણા શિવાનીના પપ્પા 5 જોડી કહેતા હતા ને લાવ્યા છે તો 7 જોડી કપડા પણ મને નથી ખબર કે 7 જોડી છે મને એમ 5 જોડીનો જ એમ હતો તમને આમ ગમવા મળ્યા એટલે લેવા જ પડ્યા નકર તો પેલા એમ કેતા હતા કે હાલો લેતા આવીશ કે એમ કેતા હતા એવું થપ નથી કરવું અને છોકરા બધાય ભોગાવા રેતી માથે રમે છે ને એટલે ભોગાવો અહીંયા પોગાડ દીધો છે નકર હતો ક્યાં આમ વ્યવસ્થિત આમ ખડકેલો હતો ને એવું છે ને ખાડો કેમાં ના બાવ નીકળશે જો એમાંથી બાવ આવે અને આ બાજુ શું શિવલિંગ બનતી હોય એવું લાગે છે છોકરાને અમારે જો આવી રમત હોય ને અને અમારે શિવાની બેન ગાડામાં બિહાર દીધા છે શિવાની બેન તમે કેમ ગાડામાં આવી ગયા હે ઈ છે ને આયા રમે છે અંકિતા બેન ના ધ્યાન રાખીશ એવું કરતી હતી અને છોકરા બધાને એક રમવાનું હાલે છે તો હવે બધા છોકરા મને હફ પૂછ્યા થાય ને એટલે રસોઈ બનાવવા માંડવી ખાય તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય કદે અને હા કોમેન્ટમાં રાધે રાધે તો લખજો એટલે તમને જે પ્રિય હોય ઈ નામ કૃષ્ણ ભગવાન ને શિવાની રાધે રાધે બોલો